नमस्कार मित्रों, यही है शही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજના વિડીયોનો જે સબ્જેક્ટ છે એ ભારતમાં ચાલી રહેલી જુદી જુદી વાદ વિવાદો અને જુદી જુદી સમસ્યાઓના સંદર્ભમાં એવી સમસ્યાઓ કે જેને આપોઆપ ઊભી કરવામાં આવે છે, એવી સમસ્યાઓના કારણે ભારતની પ્રજાને, ભારતના અર્થતંત્રને, ભારતના રાજકારણને કોઈ પણ પ્રકારનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક લાભ નથી થતો, પરંતુ પ્રજા જીવનના માનસની અંદર એક પ્રકારનો વિવાદ અને વિવાદની સાથે સાથે ઉશ્કેરણી પેદા કરી અને વૈમનસ્ય પેદા થાય એવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે। તો એના સંદર્ભમાં વાત કરવી છે, પણ વાત કરવી છે એક સારી પ્રથા યુરોપમાં શરૂ થયેલી। યુરોપની અંદર, યુરોપના દેશોમાં એક એવી પ્રથા હતી કે વાહન ચાલકમાં ઘણા વાહન ચાલકો એકલા જતા હોય ફોર વ્હીલર, અને રસ્તા ઉપર કેટલાક રાહદારીઓ ચાલતા જતા હોય તો એ લિફ્ટ માંગે, તો એવો રિવાજ હતો કે આ રીતે એને સિમ્બોલ બતાવવામાં આવે અને એ ગાડીવાળો જે વાહન ચાલક હોય એકલો હોય, એનો ઉતાવળ ના હોય, સમયની પાબંદી ના હોય તો ગાડી ઊભી રાખી અને કોઈ પણ અજાણ્યા પુરુષ અથવા અજાણી સ્ત્રીનો લિફ્ટ આપે અને એને રસ્તામાં આવતું એનું ગંતવ્ય સ્થાન હોય ત્યાં એને ઉતારી દે। આવી એક પ્રથા યુરોપની અંદર હતી અને આજે પણ છે। ધીમે ધીમે એવી પ્રથા ભારતમાં આવી, પણ ભારતની અંદર એનું સારું પરિણામ ના દેખાયું અને ઇતિહાસની અંદર ખૂબ કુખ્યાત બનેલો 80ના દાયકાનો કિસ્સો ગીતા ચોપડા અને સંજય ચોપડા નામના સગા ભાઈ બહેન, જે સગીર હતા, એ પોતાના કામે બહાર નીકળ્યા હતા અને એમણે આવી લિફ્ટ માગી। બંને ભાઈ બહેન એક નેવી ઓફિસરના દીકરાઓ હતા, એટલે સ્વાભાવિક છે કે એમના એવી સભાનતા હોય કે આપણે કોઈની લિફ્ટ માગીશું તો આપણને લિફ્ટ મળશે અને આપણે સલામત રીતે પહોંચી જઈશું। પરંતુ લિફ્ટ આપનારા જે લોકો હતા એ બદમાશો હતા અને એમણે આ જે દીકરી હતી ગીતા ચોપડા, એની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો અને પછી તો એના જંગલ વિસ્તારમાં લઈ ગયા, એની પર રેપ કરવામાં આવ્યો અને સાથે સાથે એના ભાઈનું બંનેનું ત્યાં મર્ડર કરવામાં આવ્યું અને સમગ્ર ભારતની અંદર આ કિસ્સો ખૂબ ચગ્યો અને એના જે આરોપીઓ હતા એ રંગા બિરલા તરીકે પ્રસ્થાપિત થયા, એમના કાનૂની રીતે શિક્ષાઓ કરી। આ ઉદાહરણ આપવાનું કારણ એ છે કે એક નિર્દોષ ભાવે બે બાળકોએ જે લિફ્ટ માગી, એને લિફ્ટ આપવી ના આપવી એમની મનસુખીની વાત હતી, પણ એની સાથે રેપ કરવો, રેપ કર્યા પછી એમની હત્યાઓ કરવી, આ ઘાતકી એક કુર્તા હતી। આવી કુર્તા જનસામાન્ય અંદર જે લોકો છે એના મગજમાં હોય તો આને માફ ના કરી શકાય, એને ગનિમત ના માની શકાય, પરંતુ આવી જ કુર્તાના લોકો ક્રમશઃ જો આગળ વધી જાય અને એ તમારી ઉપર હાવી થઈ જાય તો એના પરિણામો ખૂબ પરિણામો આ દેશની પ્રજાએ ભોગવવા પડે છે। અને માટે અત્યારે આ વિષય એટલા માટે એની ઉપર વાત કરવી છે કે ઔરંગઝેબ નામનો શાસક 15મી સદીમાં થઈ ગયો, એણે એના સમય, એના સંજોગો અને એની માનસિકતા પ્રમાણે અને એના વૈશ્વિક મત, એ સમયે સમગ્ર દુનિયાનો વૈશ્વિક મત જે હોય એનો અનુરૂપ થઈ અને એણે ભારતની ઉપર શાસન કર્યું। એણે અત્યાચારો પણ કર્યા હશે, એણે કંઈક સારું પણ કર્યું છે, પરંતુ આ માણસ એનું આખું જે એનો વંશવેલો હોવો જોઈએ, એનું જે રાજ્ય શાસન વ્યવસ્થા, આ બધું ખતમ થઈ ગયેલું છે। હવે એના અવશેષો બચ્યા નથી, પરંતુ મહારાષ્ટ્રમાં આવેલી એની કબર ખોદી નાખવી અને ના ખોદી નાખવી, કેટલાક લોકોએ એવો વાદ વિવાદ ચલાવ્યો કે ઔરંગઝેબની કબર ખોદી નાખવી જોઈએ। કેટલાક લોકોએ એમ કહ્યું કે ભાઈ ઔરંગઝેબની કબર ખોદવાનું કોઈ ઔચિત્ય નથી, જરૂરી નથી, હાલ એ પ્રશ્ન અસ્થાને છે। બે પ્રકારના વાદ વિવાદ ચાલ્યા। કેટલાક લોકોએ એક જ વિચારધારાની અંદર કેટલાક લોકોએ એમ કહ્યું કે ભાઈ ઔરંગઝેબની કબર, ઔરંગઝેબની જે કબર છે ને એ સમયે ઈંટ માટીની બની હશે અથવા તો ચૂનાની એનું ચણતર કર્યું છે, પરંતુ એ એક ભૌતિક સ્ટ્રક્ચર છે। શું છે? ભૌતિક સ્ટ્રક્ચર છે। એને ગમે તેટલો વિસ્તાર રોક્યો હોય, પરંતુ આજે ઔરંગઝેબ નામનો કોઈ પ્રાણી અથવા તો કોઈ માનવી અથવા એના વિચારો અસ્તિત્વ ધરાવતા નથી। એની કબર છે અને એ કબરને ખોદી નાખો, મને તમે કબરને ખોદી નાખી તો એથી શું
લાભ શું થાય એ ભૌતિક કબર ખોદી નાખો, પરંતુ એના ઇતિહાસની અંદર જે નોંધાયેલી કથાઓ છે અને આવી અનેક કલંક કથાઓ, અનેક કબરો, કલંક કબરો, ઔરંગઝેબની તમને કબરની અંદર કંઈક અનૌચિત્ય લાગે છે, ખરાબ લાગે છે, તો આવી બધી સેંકડો કલંક કબરો આ ભારતના ઇતિહાસમાં ધરવાયેલી છે. તો આવી આ કલંક કબરો પણ ખોદી ના નાખવી જોઈએ. આ વિચારવા જેવી બાબત છે ને. ભારતની પ્રજાને જે લોકો શાંતિથી પોતાનું જીવનયાપન પસાર કરી રહ્યા છે, આટલી બધી ભયંકર મોંઘવારી છે, ભયંકર યાતનાઓ છે, રોજીરોટીના ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે. દરેક પ્રકારના કાયદો અને વ્યવસ્થાના અનેક પ્રશ્નો છે. રોજે રોજ ગુજરાતમાં વાત કરો અથવા તો ભારતમાં વાત કરો, રોજ એક બળાત્કારનો કિસ્સો બહાર આવે છે. હવે તો સાધુઓને પણ કોર્ટે સજા કરતા, હમણાં જ ગઈકાલે જ એક જૈન સાધુને કોર્ટે સજા કરવાનો કિસ્સો બહાર આવે છે. આવા સેંકડો કિસ્સાઓ બહાર આવ્યા. મોંઘવારીના કિસ્સાઓમાં પ્રજા પીસાઈ રહી છે, કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, બીજી અનેક સમસ્યાઓ, રોજગારીની મોટામાં મોટી સમસ્યા. આ બધી સમસ્યાઓથી પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે ક્યાંક ઔરંગઝેબની વાત કરવામાં આવશે, કંઈક લવ જેહાદની વાત કરવામાં આવશે, કંઈક બીજી વાતો કરવામાં, પણ એથી ભારતની પ્રજાને ફાયદો શું થાય? એના જીવન ધોરણમાં એની જીવન સુખાકારી ઊંચું આવે છે, અથવા તો એની કોઈક આવકના જે સોર્સિસ છે એ વધી જાય. આવું કરવાથી શું ફાયદો થાય છે? મસ્જિદોની નીચે જે મંદિરો શોધવાનું એક અભિયાન ચાલી રહ્યું છે, મસ્જિદોની નીચે મંદિરો શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. તો આ મંદિરોની નીચે પણ બૌદ્ધ વિહારો આવેલા છે, તો પણ આ પણ કરવું નથી જરૂરી લાગુ. માત્ર મસ્જિદો છે, એ મસ્જિદોની નીચે તમે મંદિર શોધી રહ્યા છો, તો મંદિરોની નીચે બૌદ્ધ વિહારો આવેલા, એને પણ કેમ ના શોધવા જોઈએ? આજે જે બિહારની અંદર બૌદ્ધ ગયામાં જે બૌદ્ધ ભિક્ષુઓનું જે આંદોલન ચાલી રહ્યું છે કે ભાઈ આ બૌદ્ધ ભગવાન તથાગત બુદ્ધની જન્મભૂમિ છે અને આ એમનું મોટું સ્મારક છે અને એના વહીવટ, એનો કબજો હિન્દુઓના હાથમાં છે, તો સ્વાભાવિક છે કે બૌદ્ધોનો સોંપી દેવો જોઈએ. ભારતના તમામે તમામ 100% મંદિરોનો કબજો હિન્દુઓના હાથમાં હોય તો બૌદ્ધ સ્થાપત્ય, બૌદ્ધ મઠનો કબજો બૌદ્ધો પાસે કેમ ના હોવો જોઈએ? આ નીતિમત્તાનો પ્રશ્ન છે. કેમ આ વિચારવા જેવી બાબત નહીં? પરંતુ આવી બાબતોને ચગાવી, ઔરંગઝેબની બાબતને ચગાવવામાં આવે, મંદિર મસ્જિદની બાબતો છે, જ્ઞાનવ્યાપી મસ્જિદની કે બીજી ગમે તે બાબતો ચગાવી અને એની નીચેથી એ મંદિરો શોધી અને એથી આ પ્રજાનું શું ભલું થાય? બીજી એવી અનેક કલંક કબરો છે. એ કલંક કબરો એને શા માટે નષ્ટ કરવામાં નથી? મુસલમાનો અને મોગલો ભારતમાં જેટલો સમય રાજ કર્યું, એના તમામ મોટા ભાગના 90% કારભારીઓ હિન્દુઓ હતા. એના કારભારીઓ, એના સપોર્ટર હિન્દુઓ હતા. તો આ એક કલંક છે. આવી કલંક કબરો પણ તમારે ખોદી નાખવી જોઈએ. અનેક મુસલ રાજાઓએ છે ને ભારતમાં આવીને હુમલા કર્યા અને લાખો રૂપિયાની લૂંટ કરી. આ પણ એક કલંક કથા છે. આ કલંક કથા તમારે ના મટાડવી જોઈએ. અનેક મુસલમાન રાજાઓના ખંડિયાઓ હિન્દુ રાજા બન્યા. અનેક મુસલમાન અને મોગલ શાસકોના સહાયક ખંડિયા રાજા હિન્દુ રાજાઓ બન્યા અને મુસલમાનો વતી એ હિન્દુ રાજાઓની સામે લડ્યા. મુસલમાનો વતી, મોગલો વતી હિન્દુ રાજાઓની સામે લડ્યા. આ પણ એક કલંક નથી? આ કલંક કથાને તમે કઈ રીતે ખોદી નાખશો? આવી કલંક કબરો ખોદી નાખવી જોઈએ. લાખો હિન્દુઓ વિધર્મી બન્યા. આજે ભારતમાં જે મુસલમાનો છે, ભારતમાં જે ખ્રિસ્તીઓ છે, ભારતમાં શીખો છે, આ બધા એક સમયે સંપૂર્ણ હિન્દુ હતા. તો આવા લાખો ને કરોડો લોકો હિન્દુ બન્યા છે, હિન્દુમાંથી વિધર્મી બન્યા છે. આ પણ એક કલંક છે. આ કલંકને તમે કઈ રીતે મિટાવી શકશો? આ કલંક કબરો કહેવાય. આને તમે કઈ રીતે મિટાવી શકશો? અંગ્રેજો ભારતમાં આવ્યા, અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું એટલું નહીં, પરંતુ અનેક સેંકડો હિન્દુઓએ અંગ્રેજોની પ્રશસ્તિ કરી છે. એના માટે કવિતાઓ રચી છે, એના માટે પુસ્તકો લખ્યા છે અને અંગ્રેજ શાસનને ખૂબ સારામાં સારું, દુનિયાનું સારામાં સારું શાસન તરીકે એનો વખાણ્યું છે.
સેંકડો વખત વિદેશી આક્રમણો ભારતમાં ચડી આવ્યા. સેંકડો વખત વિદેશી આક્રમણો આવ્યા. એ લોકો ભારતમાં ચડી આવ્યા, હુમલાઓ કર્યા, લૂંટફાટ કરી, અનેક પુરુષોને બંદીવાન બનાવ્યા, અનેક મહિલાઓને બંદીવાન બનાવ્યા. એમણે સેંકડો મંદિરો લૂંટ્યા, મંદિરો તોડી નાખ્યા, સંપત્તિ લૂંટી, અને આ બધાની સાથે સાથે તમારી મતલબ કે આપણા દેશની ઇજ્જત પણ એમણે લૂંટી. આ કલંક કથા છે કે નહીં, આને કલંક કબર કહેવાય. આને પણ તમારે ખોદી નાખી જાય. આને કઈ રીતે નષ્ટ કરશો? આ બધી એ કલંક કબરો જે ભારતના કપાળે ચોટી છે, તો એને પણ તમે ભૌતિક માળખું તોડી નાખો છો, ઈંટ ચોનાનું માળખું તોડી નાખો છો. એથી શું નષ્ટ થાય? એથી ઔરંગઝેબની કથા નષ્ટ થાય છે. ઔરંગઝેબના કુકૃત્ય હોય અથવા સુકૃત્ય હોય એ નષ્ટ થાય છે. તમે એને તોડી નાખો કે ના તોડી નાખો, તો એથી પ્રજા જીવન ને ભારતની પ્રજાને શું ફાયદો થાય? ભારતની પ્રજાના મગજમાં ઉન્માદ અને ઉશ્કેરણી, આ બે વસ્તુ ભરાય છે, અને એ ગેરમાર્ગે દોરાય છે. અને એ ગેરમાર્ગે દોરાય એટલે કારમી મોંઘવારી, બેરોજગારી અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નોની સામે એ ક્યારેય બોલી ના શકે. જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું અને પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોના પક્ષે ભળી જનારો અમીચંદ એક હિન્દુ જ હતો, ને પેશવાઓ વતી જે અંગ્રેજની સામે લડાઈ ચાલતી હતી એની અંદર અંગ્રેજોના પક્ષે ભળી જનારો નાતો પણ એક પેશવા હતો. આ કલંક નથી? કેટલા અંગ્રેજો એમના શાસનમાંથી ભળીને તમારા પક્ષે આવી ગયા? 200 વર્ષના અંગ્રેજ શાસનની અંદર એક બે ઉદાહરણ એવા છે કે અંગ્રેજોએ ભારતના કોઈ હિન્દુ રાજા, ભારતના મુસલમાનો સાથે, ભારતના ખ્રિસ્તીઓ સાથે અથવા તો ભારતની કોઈ પણ પ્રજા સાથે એ ભળી અને અંગ્રેજોનો દ્રોહ કર્યો હોય, અને તમારી સાથે ભળી અને અંગ્રેજોની વિરુદ્ધમાં સશસ્ત્ર અથવા તો બૌદ્ધિક લડત આવી. આવા કોઈ ઉદાહરણો કોઈ ઇતિહાસમાં નોંધેલા છે? શા માટે એવા જ સેંકડો ઉદાહરણો પડ્યા છે કે હિન્દુઓએ સામા પક્ષે ભળી ગયા, અને મોહમ્મદ ગઝની જે 1000 કિલોમીટર હતો, જ્યારે ત્યાં પીવાના પાણીના કોઈ ઠેકાણા નહોતા, રસ્તાના ઠેકાણા નહોતા, ભરપૂર જંગલો હતા, જંગલી જાનવરોનો ઉપદ્રવ હોય, 1000 કિલોમીટર ગુજરાતના સોમનાથમાં ચડી આવવા માટે એનો માર્ગ બતાવનારો પણ એક હિન્દુ હતો. આ મોટું કલંક નથી? પ્લાસીના યુદ્ધ વખતે અંગ્રેજો સાથે ભળી જનારો અમીચંદ, પેશવાઓ વતી અંગ્રેજો વતી ભળી જનારો નાતુ, આ બધા અને આવા બીજા સેંકડો, એક બે ને સેંકડો, 1000 ઉદાહરણો એવા ખૂટેલોના ઇતિહાસમાં પડ્યા છે કે અંગ્રેજોને મુસલમાનો મોગલોને ભારતમાં બોલાવી લાવે, ભારતમાં હિન્દુઓ પોતાના જ હિન્દુ રાજાઓ ઉપર ચડાઈ કરવા માટે બોલાવી લાવી, અને એમણે હિન્દુ રાજાઓને હરાવવા માટેના એમણે સેંકડો પ્રયાસો કર્યા છે. તો આ કલંક કથા નથી. મિર્ઝા રાજે વતી શિવાજીને હરાવવા માટે મિર્ઝા રાજે વતી એ કોટી ચંડી પાઠ યજ્ઞ કરનારા મનુવાદીઓ નહોતા? આ કલંક નથી? કેમ આવી કથાઓ તમે નથી મિટાવી શકા? આ કલંક કથાઓને પણ મિટાડી દેવું જોઈએ ને. અને સૌથી અગત્યનો પ્રશ્ન એ કે ભારતમાં મોગલો આવ્યા, મુસલમાનો આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, અંગ્રેજો આવ્યા, બધા જ આટલા બધા લોકો આવ્યા. એમણે શાસન કરવાના પ્રયાસ કર્યા, એમણે લૂંટ ચલાવવાના પ્રયાસ કર્યા, પણ ભારતમાંથી કેટલા શાસકો પરદેશમાં ગયા? ભારતમાંથી કેટલા શાસકો પરદેશ ગયા? અને પરદેશમાં જઈ એમણે વિદેશનો પ્રદેશ પચાવી પાડ્યો, વિદેશમાંથી સંપત્તિ લૂંટી લાવ્યા, વિદેશમાંથી પુરુષોને બંદીવાન બનાવી લાવ્યા, વિદેશમાંથી મહિલાઓને એમના જનાનખાનામાં બોલાવ્યા. આવું કેટલું બન્યું? અને છતાંય જો એમ કહેવામાં આવતું હોય કે અમે વિસ્તારવાદી નથી, તો આ ભારતની પ્રજાની નામર્દાનગીનો ઇતિહાસ છે. ભારતની પ્રજાની નામર્દાનગીની કથા છે. એમ કહો કે અમે વિસ્તારવાદી નથી, અમારે બીજાનું પચાવી નથી પાડવું, તો ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના તમામ હક્કો પચાવી પાડનારી પ્રજા એવું કઈ રીતે કહી શકે અમે વિસ્તારવાદી નથી, અમે બીજાનું પચાવી પાડવાનું નથી માંગતા? પરંતુ વાસ્તવિક કથા એ છે કે અકર્મણ્યવાદી વિચારધારાએ ભારતની પ્રજામાં સાહસ વૃત્તિનો ક્ષય કરી નાખ્યો છે. અકર્મણ્યવાદી વિચારધારાએ ભારતની પ્રજાની જે સાહસ વૃત્તિ હતી એનો ક્ષય કરી નાખ્યો છે. દક્ષિણ ભારતના જે ખજાનાઓ હતા એની યુરોપના દેશોમાં
ખૂબ મોટી માંગ હતી અને એ ભારતના તેજાનાનો વેપાર જે આરબ દેશો હતા અને આરબો હતા એ ભારતમાંથી તેજાનાઓ મોટા પાયા પર ખરીદી અને યુરોપની અંદર ખૂબ મોંઘા ભાવે વેચતા હતા. એટલે યુરોપની પ્રજાએ વિચાર કર્યું કે જો આરબ લોકો ભારતની અંદર જઈ શકતા હોય તો આપણે કેમ ના જઈ જઈશું. એમના મગજમાં વિચાર સ્ફોર્યો. આખું ભારતનું જે ગુલામીનું આખું શાસન આમાંથી શરૂ થયું છે. આ ઇતિહાસ જાણવા સમજવા જેવો છે કે ભારતના તેજાનાનો વેપાર ભારતની સાથે સંકળાયેલા આરબ લોકો ભારતમાંથી તેજાના ખરીદી અને આપણને વેચતા હોય અને આપણે મોંઘા ભાવે તેજાના ખરીદતા હોય તો આપણે કેમ સીધે સીધા ઇંગ્લેન્ડમાં જઈ ઇન્ડિયામાં જઈ અને એ તેજાનો આપણે અને એમના કારણે ભારતની ખોજ શરૂ થઈ. એના કારણે ભારતની ખોજ શરૂ થઈ અને યુરોપના સાહસિકો વાસ્કો ડી ગામા અને બીજા સાહસિકોએ ભારત શોધી નાખ્યું અને ભારત શોધી નાખ્યા પછી એમણે ભારતની અંદર વેપાર કરવાનો આખું એક વિચાર ઉદ્ભવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એ ભારતની અંદર એનું નામ જ તમે જો ઈસ્ટ ઇન્ડિયા એટલે પૂર્વ ભારત. ઈસ્ટ ઇન્ડિયા એટલે પૂર્વ ભારતમાં વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પ્રાયોનિયરો એના સ્થાપકો હતા એ તાજવા તલવાર અને તોપો લઈને આવ્યા. શું આવ્યા? તાજવા તલવાર અને તોપો તલવાર અને તોપો એમણે અજાણ્યા પ્રદેશની અંદર જાઓ તો એમણે પોતાના સંરક્ષણ માટે પોતાની પાસે માણસો અને હથિયાર આ બે હોવું જરૂરી હતું. ખોરાકનો પુરવઠો ગમે ત્યાંથી ઉભો કરી શકાય અને એ તાજવા તલવાર અને તોપો લઈને આવેલી પ્રજા આ દેશની શાસક બની જાય. એની કેટલી બધી દીર્ઘદ્રષ્ટિ અને સાહસવૃત્તિ. આ સાહસવૃત્તિ અને આ દીર્ઘદ્રષ્ટિ હિન્દુ પ્રજામાં કેમ ના આવી? કારણ કે હિન્દુ પ્રજાનું જે આધ્યાત્મિક જ્ઞાન હતું અકર્મણ્યવાદી, બિન પુરુષાર્થવાદી, નસીબવાદી, નસીબમાં હશે થશે, પુરુષાર્થમાં વિશ્વાસ નહોતો, એમને ઈશ્વરમાં વિશ્વાસ નહોતો, એમના પોતાના ઈશ્વરમાં વિશ્વાસ નહોતો, પોતાના પુરુષાર્થમાં વિશ્વાસ નહોતો. બીજાનો જે નિર્બળ છે પોતાના ભાંડુઓ એનું પડાઈ જેવું છે એમાં એમને શ્રદ્ધા હતી. એમને કચડી નાખવા, પીસી નાખવા એમાં વિશ્વાસ હતો અને એના કારણે ભારતની આખી ગુલામીનો પાયો આમાંથી શરૂ થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની તેજાનાના વેપાર માટે જ ભારતમાં આવી. પણ એણે જોયું, એણે અભ્યાસ કર્યો, જ્યારે આટલા દૂરથી પ્રજા આવતી હોય, અજાણ્યા પ્રદેશમાં આવતી હોય, અજાણી પ્રજા સાથે આવતી હોય તો પ્રજા સ્વાભાવિક રીતે પ્રદેશની ભૂમિનો એનો ભૌગોલિક અભ્યાસ કરે, એનો સામાજિક અને સાંસ્કૃતિક અભ્યાસ કરે અને એ અભ્યાસ કરતા કરતા જોયું કે અહીંની પ્રજા વિભાજિત પ્રજા છે. અનેક ગુટોમાં વિભાજિત પ્રજા છે. આ પ્રજા એકબીજાનો સ્પર્શ કરતી નથી. એક પ્રજા બીજી પ્રજાને ઊંચો અને બીજો નીચે માને છે. એટલે આ પ્રજાના એકતા નથી. આવી જે પ્રજામાં એકતા ના હોય, ભાઈચારો ના હોય, સંપ ના હોય એવી પ્રજાને બહુ સહેલાઈથી ગુલામ બનાવી શકાય અને આ બસ ભારતની આ જે અધોગતિનું જે મૂળ હતું એ ભારતની વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથા, અસમાનતા, ઉચ્ચ નીચ, વિભાજનવાદી જે માનસિકતા હતી, અકર્મણ્યવાદી વિચારતા હતા, એના કારણે હતી. ઔરંગઝેબની કથાઓ અને ઔરંગઝેબની કબરો ખોદવા કરતા આવી સેંકડો કલંક કબરો હયાત છે. આવી કલંક કબરો નાબૂદ કરો અને સમાનતા બંધુત્વના સેતુ બાંધવામાં આવે તો ભારતનો ખૂબ વહેલો અને વૈશ્વિક રીતે સબળ ઉદ્ધાર થશે. ભારત બહુ વહેલા સમયની અંદર આ વિશ્વનું સશક્ત વાસ્તવિક રીતે ગુરુ બની શકશે. મિત્રો આ કથા ખૂબ લાંબી થઈ શકે એમ છે, પરંતુ આટલામાંથી પૂરું કરું છું. તમે આ બાબતે એટલા માટે વિચારો કે એવા વાદ વિવાદો જેમાંથી કોઈ પણ નીપજવાનું નથી, જેમાંથી કંઈ નવનીત નીપજવાનું નથી અને પ્રજા ગુમરાહ થાય છે. સાચી સમસ્યાઓ તરફથી એનું મસ્તક બીજી દિશામાં વાળવા માટે મોંઘવારી છે, ઉત્પીડન છે, બળાત્કારની સમસ્યાઓ, કાયદા વ્યવસ્થાની સમસ્યાઓ છે, માર્ગ અકસ્માતની સમસ્યાઓ છે, ધાર્મિક સમસ્યાઓ છે, ડીસાનો જે બનાવ બન્યો, આવા સેંકડો શોર્ટકટ દ્વારા અબજો રૂપિયા કમાવાના જે માનસિકતા છે ને એમાંથી મોરબી જેવી દુર્ઘટના બને, રાજકોટ જેવી દુર્ઘટના છે, વડોદરા અને સુરતની દુર્ઘટના, ભારતની અંદર દુર્ઘટનાઓ બનવાનો બહુ સિલસિલો ચાલુ છે. આવી દુર્ઘટનાઓથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે આવી દુર્ઘટનાઓમાંથી
આવી માનવ સર્જિત દુર્ઘટનાઓ છે, આ કુદરત સર્જિત નથી. આવી દુર્ઘટનાઓથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે ક્યારેક ઔરંગઝેબની કથા ઊભી કરવામાં આવશે, ક્યારેક તો લવ જિહાદની કથા ઊભી કરવા, બીજી કથા ઊભી કરી અને તમે આ દેશની પ્રજાને શું આપો? કંઈ નહીં, વાદ વિવાદ અને વૈમનસ્ય સિવાય. પણ આપણે એવું વિચારીએ કે આ દેશની પ્રજા સુખ શાંતિથી રહે અને એકબીજા ભાઈચારાથી રહે, એવી જો વાતાવરણ કેળવાય તો આપણો દેશ વહેલામાં વહેલો સમૃદ્ધ અને સશક્ત બનશે. આપણો દેશ સમૃદ્ધ અને સશક્ત છે એવી ભ્રમણામાંથી આપણે બહાર આવવાની જરૂર છે, કારણ કે સેંકડો દેશો એવા છે કે ભારત કરતાં આર્થિક રીતે, સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે વધુ સમૃદ્ધ છે. આપણે પણ એવી અપેક્ષા રાખીએ કે ભારત એથી પણ વધુ સમૃદ્ધ બને. સાથે તમને વિનંતી છે, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા વિચારો મને જણાવો. ફરી વખત આપણે ફરી આ વિષય સાથે મળીશું. આવજો, બાય બાય.